નમસ્કાર દર્શક મિત્રો, બનાસકાંઠાની લોકસભાની સીટ ઉપર ગેનીબેન ઠાકોરનો કોંગ્રેસના ઉમેદવાર તરીકે ભવ્ય વિજય થયો છે। તો ગેનીબેન ઠાકોર આ પહેલા વાવ વિધાનસભામાં વિધાનસભા તરીકે જીતેલા હતા। તો હાલમાં વાવ વિધાનસભાની સીટ ખાલી પડી છે। આ વાવ વિધાનસભાની સીટમાં પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે, ત્યારે વાવ વિધાનસભાની અંદર જીતવા માટે કયા ઉમેદવારને ટિકિટ આપી તેના માટે હાલમાં ગેનીબેન ઠાકોર ખૂબ જ સક્રિય જોવા મળી રહ્યા છે। ગેનીબેન ઠાકોર એવા ઉમેદવારને ટિકિટ આપવા માંગે છે કે વાવ વિધાનસભાની સીટ કોંગ્રેસના હાથમાં ફરીથી આવી શકે અને કોંગ્રેસ ત્યાંથી ફરીથી જીતી શકે। તો હાલમાં વાવની વિધાનસભા બેઠકને લઈને ગુજરાતના રાજકારણમાં પણ ગરમાવો આવી ગયો છે। ભારતીય જનતા પાર્ટી અહીંથી ઠાકોર ચહેરાને મેદાને ઉતારી શકે તેવી પણ શક્યતા છે અને ચર્ચા છે। તો કોંગ્રેસ અન્ય સમાજમાંથી બીજા કોઈ ઉમેદવારને ઉતારી શકે તેવી પણ હાલમાં ચર્ચા વહેતી થઈ છે। તો લોકસભા 2024ની ચૂંટણીમાં વાવ વિધાનસભામાં કોંગ્રેસની લીડ ઘટી હતી। આ વખતે ગેનીબેનને હરાવવા વાવમાં ભારતીય જનતા પાર્ટીના શંકરસિંહ ચૌધરીએ ભારે મહેનત કરી હતી। જોકે અન્ય વિધાનસભામાં ગેનીબેનને વધુ લીડ મળતા તેઓ જીતી ગયા હતા, પરંતુ વાવ વિધાનસભા 2017 અને 2022ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસનો ભવ્ય વિજય થયો હતો। તો કોંગ્રેસ તરફથી વાવની ટિકિટ માટે 3 નામો હાલમાં ખૂબ જ ચર્ચામાં ચાલી રહ્યા છે, જ્યારે ભારતીય જનતા પાર્ટીના પણ 3 નામો હાલમાં ચર્ચામાં ચાલી રહ્યા છે। પરંતુ આપણે કોંગ્રેસના ઉમેદવારોની વાત કરીશું તો ગેનીબેન ઠાકોર કયા ઉમેદવાર ઉપર વધારે વિશ્વાસ મૂકે છે તે જોવાનું રહ્યું। તો હાલમાં પહેલું નામ છે ગુલાબસિંહ રાજપૂત। તો આ ગુલાબસિંહ રાજપૂત કોણ છે તેના વિશે આપણે જાણીએ તો કોંગ્રેસના નેતા ગુલાબસિંહ રાજપૂત થરાદ બેઠકથી ધારાસભ્ય રહી ચૂક્યા છે। 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના પરબત પટેલ થરાદથી ચૂંટાઈને આવ્યા હતા। જોકે 2019ની ચૂંટણીમાં પરબત પટેલ બનાસકાંઠા લોકસભા જીતતા થરાદ બેઠક ખાલી થઈ હતી। આને લીધે થરાદ બેઠકની પેટા ચૂંટણીમાં કોંગ્રેસના ગુલાબસિંહે બાજી મારી હતી। જોકે 2022ની વિધાનસભા ચૂંટણીમાં ગુલાબસિંહ અહીંયાથી હારી ગયા હતા, પરંતુ ગુલાબસિંહ રાજપૂતે બનાસકાંઠામાં ગેનીબેનને જીતાડવા માટે ખૂબ જ મહેનત કરી હતી। એવામાં લોકોની પણ ગુલાબસિંહ રાજપૂતને ટિકિટ આપવા માટેની માંગ ઉઠી રહી છે। ત્યારબાદ કોંગ્રેસના ઉમેદવાર તરીકે બીજું નામ છે કેપી ગઢવી। તો વાવ વિધાનસભા બેઠક પર કેપી ગઢવીનું નામ પણ ટિકિટના દાવેદારોમાં હાલમાં ખૂબ જ મોટા પ્રમાણમાં ચર્ચાઈ રહ્યું છે। તેઓ વાવ વિધાનસભાના જાણકાર છે અને સાંસદ ગેનીબેન ઠાકોરના અંગત મનાય છે, અને કેપી ગઢવી વર્ષોથી કોંગ્રેસના સિનિયર કાર્યકર્તા છે અને સલાહકાર તરીકે પણ મોટું કામ કર્યું છે। એવામાં તેમને પાર્ટી દ્વારા આ વખતે ચૂંટણી લડવાની જવાબદારી પણ સોંપવામાં આવે તો ત્યારબાદ ત્રીજું નામ છે ઠાકરસિંહ રબારીનું। જો આ ઠાકરસિંહ રબારી વાવમાં રબારી સમાજનો મોટો ચહેરો માનવામાં આવે છે। તેઓ બનાસકાંઠા જિલ્લા કિસાન કોંગ્રેસ સમિતિના ચેરમેન પણ છે। તો હાલમાં વાવ વિધાનસભાની સીટ જીતવા માટે ગેનીબેન ઠાકોર ખૂબ જ મહેનત કરી રહ્યા છે। કયા ઉમેદવારને ટિકિટ આપી જેને કારણે ભારતીય જનતા પાર્ટીની સામે વાવ વિધાનસભા ફરીથી જીતી શકાય, એટલા માટે આ જે 3 નામો છે એ 3 નામોની અંદરથી કયા ઉમેદવારને ટિકિટ આપવામાં આવે તેના માટે હાલ ગેનીબેન ઠાકોર ખૂબ જ સક્રિય જોવા મળી રહ્યા છે, અને કોંગ્રેસની અંદર પણ તેઓ ખૂબ જ સારી રીતે કામ કરી રહ્યા છે। તો વાવ વિધાનસભાની અંદર આવનારા સમયમાં ગેનીબેન કોને ટિકિટ માટે આગ્રહ કરે છે તે જોવાનું રહ્યું। ધન્યવાદ દર્શક મિત્રો।